નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. રેલવે ટિકિટ રદ કરવામાં થઈ રહેલી હાલાકી નવા વર્ષમાં દૂર થઈ જશે. હવે યાત્રિકોને ટિકિટ રદ કરાવવા માટે ટિકિટ કાઉન્ટર સુધી જવાની જરૂર નહીં પડે. તે 139 નંબર ઉપર ફોન કરીને પોતાની ટિકિટ રદ કરી શકશે. જોકે તેને રિટર્ન પેમેન્ટ કરવા માટે કાઉન્ટર ઉપર જવું જ પડશે. આ સુવિધા યાત્રિકોને 26 જાન્યુઆરીથી મળશે. ટિકિટ રદ કરવા માટે યાત્રિકોએ આરક્ષણ ફોર્મમાં રજૂ કરેલા મોબાઈલ નંબર કહેવાના રહેશે. તે જ નંબર ઉપર જ તેમને વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી મોકલી આપવામાં આવશે. આ પાસવર્ડ તેમને ટિકિટ રદ કરવા માટે પૂછતાછ અધિકારીને જણાવવાનો રહેશે. તે પછી તેમની ટિકિટ રદ થઈ જશે અને યાત્રિકે પોતાની સુવિધાના અનુસાર ટિકિટ કાઉન્ટર ઉપર પહોંચીને પોતાનું રિફંડ લઈ શકે છે. રેલવે અધિકારીના કહેવા મુજબ આ યોજનાથી યાત્રિકોને લાઇનમાં ઊભું રહેવામાંથી મુક્તિ મળી જશે. ટિકિટ કન્ફર્મ થવાની ઉમેદને કારણે ઘણા લોકો પ્રતીક્ષા કરીને ટિકિટ રદ નથી કરાવતા અને ત્યારબાદ તે સમયસર કાઉન્ટર ઉપર નહીં પહોંચી શકતા તેને નુકસાની ભોગવવી પડે છે. આ યોજના લાગુ થયા પછી યાત્રિકોને આ પ્રકારનું નુકસાન ઉઠાવવું નહીં પડે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઈસવીસન 1965માં કચ્છી લેવા પટેલ સમાજ ભુજની સ્થાપના બાદ કન્યા સંસ્કારધામ, કન્યા વિદ્યા મંદિર, કુમાર વિદ્યાધામ, આરડી વરસાણી કુમાર વિદ્યાલય, હોસ્પિટલ, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરીને જ્ઞાતિજનોના આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની કામગીરી થઈ છે. ત્યારે સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે કુમાર અને કન્યા છાત્રો દ્વારા પરેડ, અંગ કસરત દાવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી લેવા પટેલ સમાજની 1965ની અંદર સ્થાપના થઈ. લેવા પટેલ જ્ઞાતિનો મોટાભાગે ભુજ તાલુકામાં વસવાટ કરે છે અને વિદેશોમાં વસવાટ કરે છે. 1965માં આ સમાજની સ્થાપના કન્યા કેળવણીના હેતુસર જ કરવામાં આવેલ. ધીમે ધીમે શિક્ષણના પ્રસાર માટે કુમાર વિદ્યાલય પણ શરૂ કરવામાં આવ્યું. આજે જ્યારે આ સંસ્થા 50 વર્ષ પૂર્ણ કરે છે અને માત્ર જ્ઞાતિ પૂરતું નહીં પણ સર્વ સામાન્ય સમાજ માટે આપ સૌને ખ્યાલ છે એ મુજબ અહીં માતોશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ 2001થી શરૂ કરવામાં આવેલ છે. એ હોસ્પિટલ જે કંઈ સેવાઓ આપે છે એ સમાજને આભારી છે. અને આ સંસ્થા જ્યારે 50 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે અમે 3 દિવસનો કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમની અંદર 50 વર્ષની સિદ્ધિઓને, દાતાઓને બિરદાવવાનો છે. સાથે સાથે આવતા દિવસોની અંદર ભવિષ્યમાં સમાજ માટે, કચ્છ માટે અને સર્વ સામાન્ય સમુદાય માટે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે શું કરવું જરૂરી છે એ અંગે અમે વિચારણા કરશું. એ રીતે 3 દિવસના 29, 30 અને 31ના 3 દિવસના કાર્યક્રમમાં 5 સત્ર દરમિયાન અમે અધિકારી વર્ગને પણ નિમંત્રણ આપ્યું છે. અમારા શ્રેષ્ઠી વર્ગ દાતાઓ પણ પોતાના વિચારો રજૂ કરશે અને એના ફળશ્રુતિ રૂપે જે કંઈ અમને મળી શકશે એ અમે આગામી દિવસોની અંદર એ સંસ્થા દ્વારા એનું આયોજન કરવામાં આવશે. કચ્છી લેવા પટેલ સમાજને 50 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે તારીખ 27મીએ આ પ્રોગ્રામની શરૂઆત થઈ અને 27મી તારીખે માધાપરથી મેરેથોન દોડ અને મિર્જાપર સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરથી એકતા યાત્રાનું સૌ લોકો જુબેલી સર્કલ ભેગા થઈ અને અનેકવિધ ફ્લોટ જે કચ્છને સફાઈનું અભિયાન હોય કે મેડિકલનું અભિયાન હોય એના માટે સૌ ફ્લોટના માધ્યમથી સૌ ભુજની પ્રજાજનોને
આ માધ્યમથી એક સંદેશ આપ્યો અને ફ્લોટ આપણે જ્યુબિલીથી થઈને અમારા લેવા પટેલ સમાજના સંકુલમાં પહોંચ્યો અને બહોળી સંખ્યામાં અમારા જ્ઞાતિના લોકો, દાતાશ્રીઓ આપ જોઈ રહ્યા છો ઉપસ્થિત છે. આજે સવારે થોડુંક ઠંડીનું પ્રમાણ હતું, છતાં પણ આજે શરૂઆત અમે પેરેડથી આપ જોયું હશે કે અમારા સ્કૂલની સંસ્થાની અંદર ભણતા દીકરા અને દીકરીઓ જે પેરેડ કરી એ આપ સૌને મંત્રમુગ્ધ કર્યા અને આજનો દિવસ બહુ સારી રીતે પસાર થશે અને 29, 30 અને 31 સુધી અમારું આ સંસ્થાનું આયોજન છે. અને જો જીવન પર્યંત સમાજના યશની શોધ અને ચાંદની ઉપસ્થિતિ હોય. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો, અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપૂલ, એલિકા, બોસ, સાર્ક, નટરાજ જેવી અનેક કંપનીના ઓથોરાઇઝ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, તાલુકો ભુજ, કચ્છ. પશ્ચિમ કચ્છના નખત્રાણાના સરકારી છાત્રાલયમાં ચારે તરફ ગંદકી ફેલાઈ છે. વિદ્યાર્થીઓને સાંભળવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાનો સૂર ઉભો થવા પામ્યો છે. નખત્રાણાના સરકારી છાત્રાલયમાં મચ્છર માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે. શૌચાલય છે પણ દરવાજા નથી, સફાઈ નથી થતી. વિદ્યાર્થીઓને કોઈ સાંભળવા તૈયાર નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંથી ચાલ્યા ગયા છે. સરકારી છાત્રાલય પ્રત્યે જવાબદારો ધ્યાન કેન્દ્રિત કરે તેવી માંગ કરાઈ છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. લખપત તાલુકાના દયાપર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક જરૂરિયાતમંદ દર્દીઓ મેડિકલ કેમ્પનો લાભ લઈ શકે તે હેતુથી મેડિકલ કેમ્પ દયાપર ખાતે યોજાયો હતો. આ તકે દયાપરના આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં આવા કેમ્પો દરેક સ્થળે કરવામાં આવશે તેવું જણાવાયું હતું. ગામ કચ્છ ગોધરા, તાલુકો માંડવી. ગોધરા ગામ વિકાસ સમિતિ છેલ્લા 10 વર્ષથી ચલાવીએ છીએ. ખાલી ગોધરા પૂરતું સીમિત કામ નથી રાખતા, પણ જ્યાં જરૂરતો હોય આરોગ્ય, પાણી, શિક્ષણ એના કાર્યો અમે કરી રહ્યા છીએ. અમારી સાથે અમારી 40-50 જણાની આખી ટીમ છે, મુંબઈ અને ગોધરા સ્થાનિકની. અને જ્યાં જરૂર લાગે ત્યાં પહેલેથી સર્વે કરીએ છીએ કે અહીં શું કામ કરવું છે
અને એના કામ માટે દાતાઓને સહાય લઈ અને સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું અને છેલ્લા 10 વર્ષથી આપણે સમસ્ત કચ્છની અંદર દર 3 મહિને આવા મેગા કેમ્પો ગોઠવીએ છીએ. મહાગૃહ ચેરિટેબલ ટ્રસ્ટથી ભરતભાઈ ઠક્કર નરા ગામથી. નરા ગામમાં એક એવો રણ વિસ્તારમાં ગામ છે જ્યાં ખાસ જીવદયાની જરૂરત હતી. ત્યાં અમે ગૌશાળા ખોલી કરી. ગૌશાળામાં કોઈ પણ જીવદયા ગાય છે, બાકી બી કોઈ બી પ્રાણી છે, કોઈ પણ પ્રાણી છે, એ બધાને સહારો આપવા માટે શ્રી મહાગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ અમે નરામાં ખોલી કરી અને બધાને સહારો આપ્યો છે. અને એનામાં બધા જ મારા ભાઈઓ, મિત્રો અને બધા સાથ સહકાર આપે છે. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. કચ્છમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ભુજ શહેરમાં સફાઈ અભિયાન વેગવાન બનાવાઈ રહ્યું છે. ભુજના આશાપુરા રિંગ રોડ પર તમામ સ્થળોએ રસ્તા પરના રેતીના ઢગલા દૂર કરાયા હતા. નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને વધુ વેગવાન બનાવીને શહેર સ્વચ્છ અને સુંદર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. લોકોને કનડતી સમસ્યાઓ હોય તો તેઓએ નગરપાલિકાને જાણ કરવા જણાવાયું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054. મોબાઈલ નંબર 7698282902. બંદરીય શહેર માંડવી ખાતે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી પ્લાસ્ટિક ખાવાના કારણે અનેક નિર્દોષ પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, તેમજ પર્યાવરણને પણ નુકસાની પહોંચે છે. ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ ઝુંબેશ હાથ ધરીને પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. પ્લાસ્ટિકની થેલીઓનો સદંતર ઉપયોગ બંધ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આજે માંડવી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યોને હું અભિનંદન આપું છું. નવી ચૂંટાયેલી ટીમે માંડવી શહેરમાંથી પ્લાસ્ટિકના નાશના સંદર્ભમાં, પ્લાસ્ટિક જબલા બંધ કરવાના સંદર્ભમાં જે કંઈ પણ પ્લાસ્ટિકો ભેગા કર્યા છે એનો નાશ આજે ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ પ્રાંત અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કરેલો છે. અને હું આપના માધ્યમથી માંડવી શહેરના નાગરિકોને વિનંતી કરવા માગું છું કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે સૌ કોઈ બંધ કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ. ચા પીવા માટે પણ હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના ચાની દુકાન ચલાવનાર કેટલીવાળાને પણ ખાસ વિનંતી કરવા માગું છું. તો ખાસ આ કચ્છના લોકલ મીડિયાના માધ્યમથી પર્યાવરણ જાગૃતિના સંદર્ભમાં હું આ મેસેજ લોકો સુધી પહોંચે એ માટે ખાસ આપને વિનંતી કરું છું. ધન્યવાદ.
કાલે માંડવી નગર સેવા સદનની ટીમ બજારમાં કેટીસા રોડ ભીડ વિસ્તાર એ બધી જગ્યાએ જઈ અને 40 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના જબલા અને કોથળીઓ અને પાઉચ તથા ચાના કપ એ બધા જપ્ત કર્યા હતા. અને આજે અમે અહીં નગર સેવા સદનમાં એ જપ્ત કરેલા પ્લાસ્ટિકને બાળી અને એનો નિકાલ કરેલો છે. વારંવાર કહેવા છતાં પણ એને અવગણના કરી અને જે વેપારીઓએ આ જબલા રાખ્યા હતા એ બધાનું અમારા કર્મચારીઓ જઈ અને ત્યાંથી કાલે એની જપ્તી કરી અને આજે અમે બધાએ અહીં એનો નિકાલ કર્યો છે. પણ જો હજી પણ એનો અમલ નહીં થાય તો અમે દર 2-3 દિવસે એનું ચેકિંગ કરી અને એને અમલવારી કરાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રીલોડ. રોયલ ફૂટવેર બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ, જ્યાં બોયઝ માટે ટી-શર્ટ, શર્ટ, જીન્સ, ગર્લ્સ વેરમાં વન પીસ, કેપ્રી, લેગિંગ્સ, પંજાબી શૂટ તેમજ પાર્ટી વેર. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. લેટેસ્ટ વિશાળ રેન્જ ખાસ કચ્છની ફેશનેબલ અને બ્રાન્ડ પ્રિય પ્રજા માટે ખરીદવા માટે આનાથી ઉત્તમ સ્થળ બીજું કોઈ નહીં. માંડવીમાં ટ્રાફિક પોલીસ દ્વારા છકડા ચાલકોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે, ત્યારે તેનો વિરોધ થઈ રહ્યો છે. આજે છકડા એસોસિએશન દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરમાં તમામ છકડા ચાલકોને ધંધો કરવાનો હક છે. છકડા ચાલકોને ન્યાય મળે તે જરૂરી બની રહે છે. તેમજ ગરીબ અને મધ્યમ પરિવારના આ છકડા ચાલકોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ તકે માંડવીના તમામ છકડા ચાલકો હાજર રહ્યા હતા. हाँ ही प्रश्न हिकिड़ो रिक्शा वारे जो आहे कि भाई आजाद स्टोर में पंहिंजा आजाद चौक में जेको पंहिंजा रिक्शा वारा उभे था इन खे स्टैंड हटाए में आयो तो हटाए में आयो थी एतिरे लाइ करे कोई मथावट करेला आव्या नहीं, कोई कायदे विरोध करेला कोई आव्या ना. ये प्रश्न आहे कि खाली पंहिंजी रोजी रोटी जो अभण माण्हू आहे गाड़ी के रिक्शो न हकलींदो त हिनखे नौकिरी त कोई रखंदो न. त इन बारे में ये जेको रिक्शा वारा ई चवनि था ई कि भई असांजो कोई पण थोरो पण रोजी रोटी मिणी जी निकिरणी खपे अने म्युनिसिपालिटी असां ते रहम करे अने जेको ॿाहिरां जा माण्हू पण जेको राजस्थान जा आई पूरी भाजी वारा आई बकाले वारा आई ये पण बाज़ार में सोड़ करे वेठा आई. इन जो असीं विरोध असीं नथा करियूं, ये नगर पालिका करे, पर छतां असीं त नागरिक आहियूं मढ़ई तालुके जा. असीं मढ़ई तालुके में धंधो न कंदासीं त केॾा धंधो कयला वेंदासीं. हाँ ये असीं नगर पालिका के आयोजन पत्र आज ॾियूं था, मिणी सयूं शाखाऊं घणी घणायूं अने उते रजू कंदासीं. मेन जो चीफ ऑफिसर आहे तंहिंखे असीं आयोजन पत्र रजू कंदासीं. बस एतिरो बोली मुंहिंजी वाणी खे विराम ॾियां थो, बाक़ी भाग बोलणो आहे छूट आहे. आऊं गढ़वी भीमसी भाई बोला कि असांजी अहिड़ी रिक्वेस्ट आहे कि गामडाથી को बीमार सीमार अचे, को माल सामान खणी अचे वानी छकड़े में त डायरेक्ट ॿियो रिक्शा गरीब माण्हू को करे ने ओॾा अंदर वञी न सघे. त असीं छकड़े वारे अहिड़ी शेवा आहे वानी कि असीं सम्झो फ्री उते ॿाहिरां निकिरे फ्री सुते जेॾा चए एॾा पुॼाए ॾियूं था. असीं पाछो असांजे छकड़े ते कोई बि छकड़ा ड्राइवर आहे हाज़िर थी वेंदा, कोई नड़तर थींदी वे ते पर असीं तरह हटाए कंदा. असीं कहीं कन्नड़ियत न कोई छकड़े वारे जी आगा समय त बड़े जो कोण निर्णय जो कोई इनके कहिजो हाणे असीं नगर पालिका जे बराबर समझी लो कि नगर पालिका असांजी नगर पालिका के चीफ ऑफिसर असांजा मावितो जो आहे असीं छोरू आहियूं जो असांखे सम्झीनो ए न ॾींदा त असीं कढावे नहीं. હું સલીમ સુમરા એસોસિએશનનો પ્રમુખ છું. આજે 2 દિવસ અમને નોટિસ આવી હતી પોલીસ દ્વારા, ત્યારે આજે અમે બધા રિક્ષાવાળા ભાઈઓ ગામડા અને તાલુકો અહીંયા નગરપાલિકામાં આવ્યા છીએ અમે અને રજૂઆત હવે મળશું, અમે રજૂઆત કરશું. શું એનો જવાબ આવશે પછી તમને અમે જાણ કરાવશું. બીજો કે ગામડાથી હવે અમે દુર્ગાપુરથી માંડવી આવી 10 રૂપિયામાં આવીએ. હમણાં ધંધો પણ મોટો છે અને આ લોકો નગરપાલિકાવાળાએ કીધું કે ખાલી એન્ટ્રી મનાઈ છે તો મને છે. અમે તો હજી સુધી કાંઈ આગળ નથી વધ્યા અને અમને પ્રેમથી જ નથી માથાકૂટ કરવાની કાંઈ જરૂર નથી. અમને બધા સંપીને અમે આવ્યા છીએ, પ્રેમથી જ બતાવું છું. અમને બોલાવ્યા છે કે તમે 4-5 જણા ભેગા થઈને આવજો
અમે આનો ઉકેલ અમે કરશું. એ તો અમે રોડની બહાર રાખશું, અમે રીતે અમારી ગોઠવણી કરી નાખશું અને બહાર રાખી દેશું. જ્યારે એક ગાડી ભરાવી નાખશે ગામડાની ને સિટીની, ત્યારે એક સિટીની આવશે ને એક ગામડાની ગાડી આવશે. નંબર વાઇઝ ટુ નંબર વાઇઝ કરશું ને હમણાં હાલે છે, પ્રેમથી હાલે છે, નથી અમારે કોઈ માથાકૂટ કરવાની છે ને. આ ઘણા વર્ષોથી અમે અહીંયા આઝાદ ચોકમાં રાખી છે, સિટી વાળા શું ને ગામડા વાળા શું. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. મુન્દ્રામાં જાણે કે બધા લોકો શ્રીમંત વર્ગના હોય તેવું માનીને કેટલાક ડેવલપર્સ દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવવામાં આવી હોવાનો દાવો થાય છે, જેના કારણે લોકો લૂંટાઈ રહ્યા છે. ભૂતકાળમાં અનેક બનાવો બન્યા હોવા છતાં લોકો આમાં ફસાઈ રહ્યા છે. મુન્દ્રા તાલુકામાં ફરી પાછા લેભાગુ સ્કીમવાળા મેદાનમાં લાખોથી કરીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને અનેક ગરીબ પરિવારને પ્લોટની સ્કીમની લાલચ આપીને રાતોરાત રફુચક્કર થઈ જાય છે. ત્યારે ગરીબ પરિવારને માથે હાથ દઈને રોવાનો વારો આવે છે. આ પહેલા પણ અનેક લેભાગુ ડેવલપર્સવાળા ખોટી જાહેરાત કરીને કરોડો રૂપિયા મુન્દ્રામાંથી એકઠા કરીને પલાયન થઈ ગયા હતા. મુન્દ્રામાં અનેક લેભાગુ તત્વો બહારથી આવીને હપ્તાવાળી સ્કીમો મુન્દ્રામાં મૂકીને મોટી મોટી રકમ લઈને પ્લોટ તથા પૈસા પણ નથી આપતા અને તેની જગ્યાએ આપે છે માત્ર અને માત્ર ઓફિસના ચક્કર. બીજી બાજુ ગરીબ પરિવારોને ધાકધમકી મળે છે, જેમાં કોર્ટમાં પણ જઈ શકતા નથી, કારણ કે 30 થી 40 હજારના પ્લોટની કિંમત હોય છે, જેમાં વકીલાત ફી પણ 15 થી 20 હજાર થઈ જાય છે, જેના લીધે ગરીબ પરિવારના લોકો ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે. ગાંધીધામ, અંજાર, માંડવી જેવા શહેરોમાંથી આવીને મુન્દ્રામાં અનેક ગામડાઓમાં, જેમાં ગામડાઓની વાત કરવામાં આવે તો લાખાપર, નાની મોટી ભુજપુર, દેશલપર, સિરાચા, કાંડાગરા, વડાલા, ભદ્રેશ્વર, લુણી, મોખા, રતાડિયા, કારાઘોઘા, બેરાજા જેવા અનેક ગામડાઓમાં સ્કીમ મૂકીને હજુ સુધી જમીનના મેમ્બરનો પત્તો મળ્યો નથી. જે પણ જમીન બતાડવામાં આવે છે તે જમીન ઉપર અનેકનો કબજો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે લોકોએ પોતાની વેદના રજૂ કરી હતી, પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લેવો આપણા પસંદગીના શોરૂમ ચોઇસ પર્સમાં. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગઈકાલે સીમા સુરક્ષા દળની બટાલિયનને પેટ્રોલિંગ દરમિયાન પિલર નંબર 1057 કે જે ચીડિયામોર પાસે આવેલો છે, આ સ્થળેથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાઈ ગયો હતો. આ શખ્સની પૂછપરછમાં હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. તપાસનીશના જણાવ્યા પ્રમાણે ઝડપાયેલા શખ્સે પઠાણી ડ્રેસ પહેર્યો છે. હાલમાં તે કંઈ પણ બોલવાનું ઇનકાર કરી રહ્યો છે. તેની સામે હિન્દી, ઉર્દુ, કચ્છી સહિતની ભાષાઓ બોલીને પૂછપરછ કરાઈ રહી છે, પરંતુ આ શખ્સ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે. આ શખ્સ ઢોર ચારતા અહીં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક બકરી પણ મળી આવી છે. હાલમાં તેની પાસે કોઈ રૂપિયા કે અન્ય કોઈ ચીજવસ્તુઓ પ્રાપ્ત થઈ નથી. આવતીકાલે તેને ભુજના હરિપર રોડ સ્થિત JIC ખાતે મોકલવામાં આવશે,
જ્યાં જુદી જુદી એજન્સીઓ તેની પૂછપરછ કરશે. આ બનાવ અંગે ગુપ્તચર એજન્સીઓએ એક રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ 18 ડિસેમ્બરના જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિદિવસીય ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યારે સીમાથી થોડા જ અંતરે ફરી પાકિસ્તાની શખ્સે હિલચાલ કરતા દોડધામ મચી ગઈ છે. આ કિસ્સામાં તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર. શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ. મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ. જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.